એક બાળક હતો, પોતાના મિત્રોની સાથે શાળાની અંદર પોતે પ્રવાસમાં ગયો અને ત્યાં જંગલની અંદર એ સરસ મજાનો વિસ્તાર હતો, પણ જંગલની અંદર આદિવાસી પ્રજા હતી, ત્યાં રહેતી હતી, ચિંગાડાલા હું એ લોકો રહેતા હતા. તો આ બાળક ત્યાં પહોંચી ગયો. બન્યું હતું એવું કે એ બાળક જ્યારે નાનો હતો ને, ઘંટીની અંદર એને આંગળી આવી ગઈ હશે અપલખણો, એટલે એ આંગળી એની તૂટી ગઈ અહીંયાથી. એટલે એના મમ્મીની પાસે રડ્યો, એટલે એના મમ્મીએ સાંત્વના આપતા એવું કહ્યું કે બેટા ચિંતા ન કરો, ભગવાને આપણી સાથે જેવું કર્યું હોય એવું જ થાય આપણી સાથે. હું મમ્મી તને કાંઈ ખબર ન પડે, એક તો આંગળી તૂટી ગઈ છે, એક તો મને રોવું આવે છે, દુખે છે, અને તું એમ કે ભગવાન જે કરે એ સારું કરે. એટલે ત્યારે એ મમ્મીને ઉપર બહુ ખીજાઈ ગયો હતો. પણ ઝીંગાડાલા હું એની અંદર ફસાયો એના બીજા મિત્રની સાથે. એને બે મિત્રોને પેલા એ પકડી લીધા, એને નાની નાની ઓલે પાંદડાની ચડ્ડી પહેરાવી દીધી અને બેને પકડા, આમાં ઓલા એ બધા કરી દીધા, એના મેકઅપ જે કરવાનો હોય લઈ ગયા ને કે આરે બેની બલી આપવાની છે આપણે. કે સૌથી પહેલા જે છોકરો હતો ને એને ચડાવ્યો. પછી પેલા લોકોએ જોયું, ઓહો એની આંગળી તો તૂટી ગઈ છે, કે આને તો ખંડિત કહેવાય, આની બલી ન ચડે, આને છોડી મૂકવામાં આવે. અને એ છોકરાને છોડ્યો ને પછી સૌથી પહેલા યાદ આવ્યો હોય ને તો એના મમ્મી, કારણ કે એના મમ્મી એને એવું કીધું હતું ભગવાન આપણી સાથે જે સમયે જેવું કરે ને એ શ્રેષ્ઠ જ કરે. પણ ઘણી વખત આપણી સાથે એવું અજુગતું થાય ને ત્યારે સમજાઈને યાદ રાખજો કે આપણો પ્લાન જ્યારે જ્યારે પણ વિફળ જાય ને ત્યારે સમજવાનું કે ઉપર માસ્ટર પ્લાનર છે ને એને આપણા જીવનની અંદર પ્લાન છે ને એ આખો અનોખો બનાવી રાખ્યો છે. એટલે જ્યારે પણ સંકટની ઘડી આવે, જ્યારે પણ દુઃખની ઘડી આવે, દિલીપભાઈના નાના ભાઈ અત્યારે ભગવાનના ધામમાં ગયા, પણ એના બે દીકરાઓને બાપની કમી નથી પડવા દીધી. પણ એના દીકરાઓને જો ખબર પડત કે આ તો મારા કાકા છે, આ તો મારા મોટા પપ્પા છે, આ તો મારા બાપા છે, બરોબર છે, પણ એના પપ્પાનું દેહાંત થયું ત્યારે ખબર પડી કે કદાચ પપ્પા ન હોત ને તો એ બે ભાઈઓ એવા છે કે જે મને બાપથી વિશેષ પ્રેમ આપી શકે છે. એટલે ભગવાન જે સમયે આપણી સાથે જે પણ ઘટના કરે ત્યારે સમજવાનું કે નહીં એને શ્રેષ્ઠ જ કર્યું છે. અને આપણે એ વિચાર્યું કે અત્યાર સુધી ભાઈ હતો, આપણે કદાચ ભાઈ ભાગ માટે એની યાર બાંધી લેત, પણ અત્યારે એની ગેરહાજરી છે એટલે એના પ્રસંગો સાચવવાની સાહેબ આપણી જવાબદારીમાં આવે છે. એટલે ઘણી વખત ભગવાન અમુક સમય આપણને એમ લાગે કે આને વ્યક્તિએ કેમ લઈ લીધા, આને તો જીવવાની જરૂર હતી, પણ ત્યારે સમજવું કે ભગવાન કદાચ આપણી પરીક્ષા કરતો હોય કે આપણે ભાઈ તરીકે કેવા બની શકીએ છીએ, આપણે મા તરીકે કેવું એને પ્રેમ આપી શકીએ છીએ. પછી એથી વિશેષ ફેથ, શ્રદ્ધા, ભગવાનની અંદર શ્રદ્ધા રાખો. જે સમયે જે થાય છે શ્રેષ્ઠ જ થાય છે. કદાચ મારે અત્યારે 3 વાગે પ્લેનમાં જવાનું છે, પ્લેન બંધ હોય, મારે સાંજે જવું પડે, મારું ઘરનું રક્ષાબંધનનો આજે દિવસ છે એ પડ્યો રહે, મારે સમજી લેવાનું કે ભગવાને કંઈક સારું જ કર્યું છે. બની શકે કે પ્લેન ક્રશ થવાનું હોય એટલા માટે ફ્લાઇટ કેન્સલ થઈ હોય ને હું આજે અહીંયા રહી ગયું હોય. જ્યારે પણ અજુગતું થાય ત્યારે સમજવાનું કે ભગવાન થેન્ક યુ, તે મને કંઈક આમાંથી શીખવાનો હશે. એથી પછી એફ પછી જી, બરોબર જ છે ને, હું બરોબર જ ચાલું છું ને એબીસીડી પ્રમાણે. એફ પછી જી, જી એટલે ગ્રેટિટ્યુડ. કેટલા અહીંયા એવા બેઠા છે કે જેના શબ્દનો મિનિંગ ખબર છે, એને સરસ મજાની ગિફ્ટ આપીશ, એ લાવી નહીં હોય મોકલાવીશ પણ હું આપીશ. હા હા, ગ્રેટિટ્યુડ એટલે શું થાય નથી સમજાતું મને, મોટેથી બોલો, એની બાજુવાળા કોઈ મને મોટે જ બોલો. ભગવાન ના, ગ્રેટિટ્યુડ એટલે ભગવાન નો થાય. હા તમે તો ખબર, મને એવું હતું કે તમે નહીં બોલો પણ તમે બોલ્યા. ચલો તમને મારું વારસદાર પુસ્તક બહુ સરસ મજાનું છે, તમને મોકલાવીશ તમારા માટે. ગ્રેટિટ્યુડ એટલે આભાર વ્યક્ત કરવો. કોઈ વ્યક્તિ આપણા જીવનની અંદર કંઈ પણ સારું કરે. કેટલા એવા બાળકો બેઠા છે કે જેનું સરસ મજાનું ટિફિન મમ્મી રેડી કરીને આપે છે ને આપણે એને થેન્ક યુ કહીએ છીએ. આવું આવતું જ નથી કે કેટલા એવા બેઠા છે કે જેને પપ્પા એવું કહે કે બેટા ફી આખા વર્ષની ભરાઈ ગઈ છે, 6 મહિનાની ભરાઈ ગઈ છે, તો આપણે ક્યારેક એનો હાથ પકડીને એવું કહીએ થેન્ક યુ પપ્પા. છે કોઈ? ન હોય ને. આપણામાં એટીટ્યુડ જ એટલો છે કે મને ગ્રેટિટ્યુડની વ્યાખ્યા જ નથી ખબર આપણને. આપણા જીવનની અંદર જે પણ વ્યક્તિ આપણા માટે કંઈક સારું કરે તો એક વખત એને દિલથી એનો આભાર માનવો અને દિલથી એને એક વખત એવું કહેવું કે થેન્ક યુ. આજનો તમારો કાર્યક્રમ તમે દર મહિને દર વખતે રેલી કરો છો, હું હા હી એવું ચાલુ કરો, કેટલાય પાછા રેલીમાં બાધી પડે. આજે રેલી નથી કરી અને આજે તમે તમારા ઘરવાળાને સાંભળતા નથી, તમે મને સાંભળવા બેઠા છો. એક વખત મારી જાતને હું પ્રાઉડ ફીલ કરું છું. એટલે આજે તમે અહીંયા બેઠા છો, ઘણી વખત આવું બને કે તમારા સમાજના કંઈક વિચાર્યું હશે એણે રેલીઓની અંદર પેટ્રોલ નહીં બાળવું પણ મારી એકની જ એનર્જી બાળવી કે જેના લીધે કંઈક ઉદ્ધાર થવાનો છે. એટલે આ એક ગ્રેટિટ્યુડની ભાવના છે કે જે વ્યક્તિએ તમારા માટે આવો સારો વિચાર કર્યો છે, મતલબ એણે તમારી ઉપર કંઈક ઉપકાર કર્યો છે. આપણી ઉપર ઘણા બધાના ઉપકાર છે, આ સમાજનો તો ઉપકાર છે જ, આપણા મા બાપને એટલા ઉપકારો છે,
આપણા બા દાદાને એટલા ઉપકાર જ. ઘણા બા દાદા જેવા હશે કે જ્યારે ઘરે બેઠા હોય ને તમારે બહાર નીકળવું હોય ને તો એક વખત પહેલા તમને પૂછે કઈ બાજુ, હા કે ના? મને મારા દાદા પૂછતા હોય. એટલે અમે બહુ બીકની સાથે ક્યાંય પણ જવું હોય ને તો અમે 10 માંથી 8 જગ્યાએ જવાનું હોય ને તો જ અમે જાતા. આ વાત તમને શીખવે છે કે કોઈક વ્યક્તિ તમને એવું છે કે જે પૂછવા વાળું છે. એટલે તમારે આડે ધડ ક્યાંય પણ ઉપડી જવું હોય ને તમને એમ થાય હાલો ને શમામ 2 કલાક આટા મારી આવી, એમ ન જવાય. ઘરે કોઈ પૂછવા વાળું હોય ને તો. એટલે આ ગ્રેટિટ્યુડની ભાવના છે આપણા માટે. કોઈ પણ વ્યક્તિ કંઈક સારું કરે અને તમને એનાથી કંઈક ફેર પડે, અહીંયા કંઈક ફીલ થાય, તો એ વ્યક્તિને અડધી રાત્રે 3 વાગે તે થેન્ક યુ કેવું. આપણો મોટો ભાઈ હોય, એને ભાઈ ભાગે ભાગ પાડ્યા હોય અને આપણે નાનો છીએ એવું માનીને એને કદાચ જમીન છે, કંઈક શેઢો છે કે કંઈક 2 વીઘા છે કે કંઈક થોડુંક આપણે વધારે આપ્યું હોય, ઘણા લઈ જવા વાળા હશે, પણ થોડુંક વધારે આપ્યું હોય ને તો એક વખત એને દિલથી કેવું કે તેમ કેવો તારો ભાઈ આભાર. આ આભારની ભાવના છે ને હંમેશા તમને ઝુકાવા નથી દેતી, તમને હંમેશા એ વ્યક્તિ પ્રત્યેનું જે તમારા દિલની અંદર જે માન છે ને એ વધારે છે. એટલે સાંજ સુધીમાં નિયમ કરજો કે એવા 3 વ્યક્તિઓનો આભાર માનજો કે જે વ્યક્તિએ તમારા જીવનની અંદર કંઈક સારું કર્યું છે. તમને ગરમા ગરમ રોટલી જમાડી હોય ને આ લોકોએ, તો એને થેન્ક યુ કહેવાનું કે હારું તું છો ગરમા ગરમ તો જમું છું, હા કે ના? જાઓ સુરતની અંદર સવારમાં 8 વાગે એમ થઈ ગઈ હોય રોટલી, 2 હારે જતા હોય ને ક્યાંક, હું નથી જાતી જોબ ઉપર એટલે મારી ઘરે બધા ગરમા ગરમ જ જમે છે. પણ છે હજી ઘણા એવા કે જે પોતે ભાઈ બપોર બિચારો ઘરે બપોર જન્મ આપતો હોય તો એને 8 વાગ્યાની રોટલી ખાવી પડતી હોય. એટલે ઘણું બધું એવું હોય કે એની ઉપર આપણે એને થેન્ક યુ કહી શકતા હોય. બાળકોને પણ ખાસ વિનંતી મારી કે ક્યારેક તમારા ડબ્બાની અંદર પૈસા ભેગા કરતા હોય, વર્ષની ફી કેટલી છે તમારી સ્કૂલની ખબર નથી, ક્યારેક પૂછો પપ્પાને કેમ ભેગા થાય છે. કઈ સ્કૂલમાં ભણો છો? કન્યા શાળામાં. ઓકે, ઓછી હશે તો ઓછી હશે, છે જ નહીં ને? હા, કદાચ કોમ્પ્યુટર ફી 100-200 રૂપિયા ભરવી પડતી હોય તો. બાકી તમારી ફી તમને ખબર ન હોય? કેટલા એવા બેઠા છે હજી કે એને નથી ખબર મારી ફી કેટલી છે. ભરવા વાળાને પછી થેન્ક યુ કેવી રીતે આપણે કહીએ બોલો? આપણને ખબર જ નથી કે 25,000 30,000 પોદારી ઇન્ટરનેશનલ ની અંદર ઘણા હશે ભણવા વાળા, એને ખબર હશે એના બાપાને કે કેમ ભેગું થાય છે. 2 હાથે પાછળ ન ઓડે. પણ ક્યારેક આપણે આપણા મા બાપને કહીએ કે થેન્ક યુ. મમ્મી ગરમા ગરમ ક્યારેક આલુ પરોઠા સરસમાં આપણને બનાવીને જમાડે ને તમને અંદરથી એમ થાય કે હા મારું પેટ શાંત થયું, તો એનું કહેવાનું કે એક વખત થેન્ક યુ. બા ગૌઢા બા, આપણા સાસુ બા આપણને ક્યાંય ન જવા દેતા હોય અને 7મ 8મ હોય આપણને એમ કે મોજ ચિંતા જાઓ તમારે બેનપણીઓને હારે, તમારે મેળામાં જવું હોય તો જાઓ, તો બાને કહેવાનું કે બા થેન્ક યુ હો, તમે મને ક્યારેય નથી જવા દેતા પણ આજે તમે મને એમ કીધું ખામેથી જાવે. બાને મજા આવી જાય. બાને એમ થાય બીજી વખતે આને કહું એમ, કારણ કે હામાં પાણી હાલતી હોય ને આજે મને થેન્ક યુ કહેવા આવી છે, જવા દો હાલ ને જવા દો ભલે જાય. એટલે આવું થાય ઘણી વખત. ગ્રેટિટ્યુડની ભાવના, કોઈ સારું આપણા માટે કરે તો આપણે એને થેન્ક યુ કહીએ. જી પછી એચ, હેબિટ, આપણી આદતો. ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ એવું કહે છે તમે તમારું જીવન નથી બદલી શકતા પણ તમે તમારી આદતો બદલી શકો છો, અને આદતો બદલાય એટલે જીવન બદલાય. ઘણા અહીંયા વહુ એવા બેઠા હશે કે સાસુબા એક શબ્દ બોલે તો વહુ વાળું 10 શબ્દ બોલે. મારે હાથ નથી ઊંચો કરાવો, મારે બાંધવાનું બિલકુલ નથી કરવું અહીંથી ગયા પછી. પતિદેવ બિચારા 2 શબ્દ બોલે તો સામેથી 3-4 શબ્દોનો જવાબ આવી જાય. તમને શું ખબર પડે? એટલે ભાઈ એને ખબર પડતી એટલે તમારે પૈણા, એને ખબર જ ન પડતી હોય તો તમારે પૌણ જ ખરા. એ એકલા એ મોજથી બજરંગ દળની અંદર ન જોડાઈ જાય. પણ ઘણી વખત આપણી અમુક આદતો એવી છે કે જેના લીધે આપણને દુઃખ થાય છે, આપણને પીડા થાય છે. ઘણી વખત આપણે બોલતા બોલી જઈએ પછી ઘણો પસ્તાવો થાય કે ન કર્યું હોત તો સારું હતું, આવું ન બોલાયું હોત તો સારું હતું. પણ પછી એમ કહેવાય કે શબ્દ અને બાણ 2 એવા છે કે પાછા ન આવે. એટલે જ્યારે પણ બોલો, કોઈને પણ રિએક્ટ કરો ત્યારે 30 સેકન્ડ માટે ખમી જાઓ. આ પક્ષી હોય, અહીંયા પક્ષી એ ચણતું હોય તો એક વ્યક્તિ છે એને કાકરા મારતો હોય અને એક વ્યક્તિ છે એને ચણ નાખતો હોય તો તમને સારો કોણ લાગે? ચણ નાખતો હોય. સાંભળ, હવે બેટા મેં 30 સેકન્ડ અટકવાનું કીધું છે. 30 સેકન્ડ પછી તમે આમ ચારે બાજુ જોવો ને ત્યારે ખબર પડે કાકરા મારે છે ને એ પક્ષીને ભગાડવાનું કામ કરે છે, ચણ નાખે છે ને એ પારધી છે એને ઝાડમાં પૂરી દેવાનું કામ કરે છે. ઘણી વખત ઘટના 30 સેકન્ડ કે 1 મિનિટના અંતરની અંદર જ બનવાની હોય પણ આપણે તાત્કાલિક રિએક્ટ કરી દઈએ છીએ, હા કે ના? એટલે સાસુબા જ્યારે પણ કહેતા હોય ત્યારે ઓકે બા તમે કયો એમ હિંમત તો રાખો. ક્યારેક મા બાપ આપણને ખીજાતા હોય ત્યારે કહી દેવાનું કે હા પપ્પા તમે કયો એમ, મમ્મી તમે કયો એમ. 25 વર્ષની ઉંમરે પૂછે કે બેટા દીકરો ગમે છે, ત્યારે નક્કી થાય કે ભાઈ હા હું મારી પસંદ ના પસંદ હું જણાવું. બહુ ભાગ્યશાળી એવા ઘર હશે કે જ્યારે બાપા એને પૂછી શકે
બાકી 20-21 વર્ષની ઉંમરે ગવર્મેન્ટ એમ કે તમે મતનો અધિકાર આપો છો, તો એ ઉંમરે તમને એમ લાગે છે કે આપને લગ્ન કરવાનો અધિકાર આપી દીધો છે. એટલે ક્યારેક ક્યારેક મા કે બાપને તમને પૂછવા જેવું રહેવા દેજો કે આ પાત્ર તને ગમે છે કે નહીં, કારણ કે તો તમે શ્રેષ્ઠ સંતાનની વ્યાખ્યામાં આવો છો. બાકી તમને જન્મ આપો ને તમને મોટા કરવા એ એનો હક છે, એનો અધિકાર છે, એની ફરજ છે, તમને શ્રેષ્ઠ રીતે એ ફરજ નિભાવે છે. પણ જ્યારે જન્મ થયો હોય ને કોઈ એ ખીચે ડોરી એ ગીત વાગતું હોય ને એની સાથે એના ચોધાર આંસુડા એટલા માટે વહેતા હોય કે 25 વર્ષની ઉંમરે મારે એના માંડવો નાખીને અહીંથી દીકરીને વળાવવાની છે. પણ આ સમય માટે જે જોવા માટે તલપાપડ બાપ થતા હોય, માં તલપાપડ થતી હોય કે જેને પણ ફરીથી છેડા છેડા બાંધીને તમારું કન્યાદાન કરવું છે, તો એ કન્યાદાન કરવાનો અવસર એના જીવનમાં આવવા દેજો. અમુક આદતો એવી છે કે તમને એમ થાય કે મારે ફોન 5 ને 6 કલાક લેવી છે, પણ ક્યારે એમાં સ્નેપચેટમાં જતા રહીએ છીએ, ક્યારે એમાં ઇન્સ્ટાગ્રામમાં જતા રહીએ છીએ. અને આપણા મા બાપ એટલા બધા ભોળા છે, એટલા બધા ઓછું ભણ્યા છે કે તમે એમ કહો છો કે તમને એમ લાગે કે એકલા એકલા કેમ હસે છે, તમને એમ થાય કે કોમેડી વિડીયો જોતા હશે, પણ નહીં, સામેનું કોઈ એવું પાત્ર હોય કે જેના લીધે એ હસતા હોય. પણ આપણા મા બાપને જો તમે ઉલ્લુ બનાવતા હોય તો આજથી બેટા બંધ કરી દેજો. આપણે શ્રેષ્ઠ સંતાનની કેટેગરીમાં નથી આવતા. સામેવાળું કોઈ આપણને એવું પૂછે 2 મિનિટ માટે શું કરો છો, હું તને બહુ યાદ કરું છું, હું તને બહુ પ્રેમ કરું છું, આ જીવન નથી. એ મા બાપને પૂછો કે જેને 24 વર્ષ 22 વર્ષ 25 વર્ષ તમને મોટા કર્યા છે, કેટલી અગવડતાઓ આવે. અને માત્ર મોઢું જોઈને પ્રેમ નથી થતો, મોઢું જોયા પછી એનું એક ખાનદાન હોવું જોઈએ, મોઢું જોયા પછી એ દીકરાની અંદર દિવેલે હોવું જોઈએ, મોઢું જોયા પછી એની ખાનદાનની કિંમત કે વેલ્યુએશન એ હોવી જોઈએ, એના મા બાપની કંઈક કિંમત એ હોવી જોઈએ. આ તો બાપનું ઠેકાણું બીજું કે ત્રીજું હોય, બીજી કે ત્રીજી નવી સાસુ આવી હોય, જેઠાણી વહી ગઈ હોય, દેર બાકી હોય, તો કે અહીં આપણે જ માટે છે. સારા સારા ઘરની દીકરીઓને આવા દીકરાઓ અત્યારે વાટ જોઈ રહ્યા છે કે આવી દીકરીઓ દેખાવે બહુ સરસ છે, ભણેલી ગણેલી છે, હાલો હું આની સાથે આવી રીતની વાતચીત કરું. અને આ બધું એવું જડમૂળ છે કે એમાંથી બહાર નીકળતા વર્ષો વયા જાય, ઇજ્જતની તો તે એક બાજુ દેવાઈ જાય. પણ ક્યારેક મા બાપને અંદરથી એમ થાય કે આની કરતા દીકરી ન હોત ને તો સારું હતું. એટલે અમુક તમારી આદતો હોય, તમને એમ થાય કે આ સ્નેપચેટનો મારાથી ખોટો ઉપયોગ થાય છે, મારાથી ઇન્સ્ટાગ્રામનો ખોટો ઉપયોગ થાય છે, મારાથી દિવસની કેટલા એવા બેઠા અહીંયા છે કે જે દિવસનો પોતાનો ફોનની અંદર કેટલો સમય વિતાવ્યો એ ચેક કરે છે. ક્યારેક ચેક કરજો તમારા ફોનની અંદર તમને બતાવે. ક્યારેક યુટ્યુબમાં જોજો તમે દિવસનો કેટલી કલાક ફોન લ્યો છો. કદાચ હું એવું માનું તો મારે એમાં 2-2.5 કલાક માંડ આવતી હશે, પણ તમારામાંથી કોઈ પણનો રેન્ડમલી ફોન ખોલો ને તો 6-7 કલાક આરામથી આવે, આરામથી. એ 6-7 કલાકનો ન્યા બગાડ કરવો એને કરતા 6-7 કલાકમાં બીજું કંઈક કામ ન કરીએ. રોજની 2 કલાકની યુપીએસસી પરીક્ષા તૈયારી કરીએ તો સાહેબ પાસ થઈ જાય, થાય કે નહીં? પણ અમુક આદતો એવી છે કે જે તમને દુઃખ આપવા વાળી હોય, જે તમારા પરિવારને મા બાપને દુઃખ આપતી હોય, તો એ આદતોની અંદર બદલાવ આપણે અત્યારથી જ લાવીએ અને આજથી જ લાવીએ. આ ભગીરથ જયંતિના દિવસે આપણામાં આટલો બદલાવ આવે ને તો સમજાયું કે મારો ધક્કો સુરતથી અહીંયા વસૂલ છે.